નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરતમાં હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી। તો ભાવનગરના તળાજા તાલુકાના સોરસિયા ગામમાં કમોસમી વરસાદ અને ભારે પવનથી આંબાના પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે ખેડૂત વિજયભાઈની બગીચામાંથી મોટા ભાગની કેરી જમીન પર પડી જતા અંદાજિત 5 લાખના પાકમાંથી માત્ર ₹1 લાખ જેટલું જ વળતર મળશે। આથી તેમને ₹4 લાખથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું હતું। આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે। સુરેન્દ્રનગરના દસાડા રણમાં મિની વાવાઝોડાથી અગરિયાઓને થયેલા નુકસાન અંગે ભાજપના સ્થાનિક ધારાસભ્યે મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીના શાબ્દિક પ્રહારો બાદ આ મુલાકાત રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે। ધારાસભ્યએ બંધ કરાયેલી સોલાર યોજના ફરી શરૂ કરવાની તેમજ ખેડૂતોની જેમ અગરિયાઓને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે કોંગ્રેસ બાદ હવે ભાજપના ધારાસભ્યની મુલાકાતથી મામલો ગરમાયો છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં માત્ર 1000ની ઉઘરાણી મુદ્દે મિત્રો વચ્ચે ઝઘડો થઈ અને આ ઝઘડો હત્યાના કાવતરામાં ફેરવાયો હતો। ફરિયાદી સચિન ચૌધરીએ સમયસર પોલીસને જાણ કરતા ગોડાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હથિયારો સાથે આવેલા આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા ફરાર છે। સુરતના ઝોન 2 વિસ્તારમાં ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતેથી બહુ એક કિસ્સો ઇમ્પોર્ટન્ટ સામે આવ્યો છે કે જેમાં પોલીસે પોતે પ્રોએક્ટિવ થઈ અને મર્ડર જેવી બનતી ઘટનાને અટકાવી છે અને એક પ્રિવેન્ટિવનું જે એક મેજર કામ છે એ આપણે ઉદાહરણરૂપ પૂરું પાડ્યું છે। સુરતના કામરેજના ધોરણપારડીમાં નકલી નોટના મામલો સામે આવ્યો હતો અને જ્યાં ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટ કેસમાં યોગ ગુરુ પ્રદીપજીને ધરપકડ કરી હતી, ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને આશ્રમની જમીન જપ્ત કરવાની માંગ ઉઠાવી છે। બોર્ડના સભ્ય તુષાર પટેલને ધમકીભર્યો ફોન આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે, ત્યારે આશ્રમમાંથી કોલ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। મને આ બધું જ્યારે થયું ને બધું થયું ત્યાર પછી એમના જે પિતાજી છે એમનો ફોન આવેલો હતો મારી પર આ નંબર પરથી અને મને ધમકી આપવામાં આવી કે ભાઈ તમારે ગામજનો મારી સાથે રહેવાનું હતું, અમે તમને જોઈ લઈશું। પછી એમની કોઈ સાધિકાએ એમને પિતાજી પાસેથી ફોન લઈને મારી સાથે વાત કરી કે તમે ગુરુજીને બદનામ કરો છો, આ કરો છો, અમારા આશ્રમને બદનામ કરો છો, અમારા ગુરુજી નિર્દોષ છે, અમે નિર્દોષ થશે તો અમે તમારી પર જાનહાનિનો દાવો કરીશું, આમને તેમને એ કરે છે બધું। પણ વસ્તુ એ છે કે જેની પર દોષનો આક્ષેપ લાગ્યો જ હોય, જે નકલી નોટમાં પકડાયો હોય, બરાબર છે, તો અમે જે એમના માટે વિશે જે કીધું છે જે સત્ય હકીકત છે। સુરતના મોરા ભાગળ વિસ્તારમાં જે L&Tના કર્મચારીનું કરુણ મોત થયા હોવાના સમાચાર છે, ત્યારે 3 દિવસથી ગુમ થયેલા કર્મચારીનો મૃતદેહ પતરાના શેડ નીચેથી મળી આવ્યો હતો। ત્યારે પ્રાથમિક માહિતી મુજબ વાવાઝોડા દરમિયાન વૃક્ષ પડતા શેડ તૂટી ગયો હતો અને તેના નીચે દબાઈ જવાથી કર્મચારીનું મોત નીપજ્યું હતું। ત્યારે ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી અને હાલ તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। मैंने 3 थाने में रिपोर्ट दर्ज करवाई, 3 थाने में मैंने रिपोर्ट दर्ज करवाई। पुलिस को ढूंढना चाहिए ना, कहाँ पेड़ गिरा, कहाँ एक्सीडेंट हुआ, कहाँ कुछ हुआ, पुलिस ने नहीं सुनवाई करते, पुलिस कोई सुनवाई नहीं करता। किसका परिवार चला गया, वो कुर्सी पे बैठा है ना, बस उसको वही अच्छा लगता है। किसी का परिवार कहाँ चला गया, कोई नहीं। उनको ढूंढना चाहिए ना, कहाँ पेड़ गिरा है, कहाँ कुछ गिरा, यहाँ नीचे तो नहीं गिरा है, सब जगह पता लगानी चाहिए ना। उन्होंने कोई कार्रवाई नहीं की, बस रिपोर्ट लिख दिए, वहां से उनकी जिम्मेदारी खत्म। સુરતના ગોડાદરા વિસ્તારમાં માત્ર 1000ની ઉઘરાણી મામલે થયેલી બોલાચાલી હિંસક બની હતી, જેમાં યુવકની હત્યાનો પ્રયાસ થયો હતો। ત્યારે મુખ્ય આરોપી કનૈયા વિશ્વકર્માએ સાગીરતોને બોલાવી ઘાતક હથિયારો સાથે હુમલો કરવાની યોજના બનાવી હતી, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એક
સગીર પણ સામેલ છે. સમગ્ર ઘટના અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સુરત પોલીસે પાંડરેસરા વિસ્તારમાં રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગને પોલીસે પર્દાફાશ કર્યો છે. શોએબ પઠાણ અને અલ્તાફ શેખ નામના 2 આરોપીઓને સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગે મુસાફર પાસેથી ₹48,000ની લૂંટ ચલાવી હતી, જ્યાં પોલીસે રિક્ષા, મોબાઈલ સહિત ₹98,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રાસાયણિક ખાતરના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બોગસ દસ્તાવેજના આધાર ઉપર સબસિડીવાળા રાસાયણિક ખાતરનું વેચાણ કરાતું હતું. પોલીસે છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપી સુશીલ રાજપૂતને ઝડપી પાડ્યો છે, જ્યાં પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર સાથે લાખોની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનો જે વિશ્વાસ જીતી 39 લાખની ઠગાઈ આચરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી અને આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે અમદાવાદથી વેપારી જયદીપ સોનીની ધરપકડ કરી છે, જ્યારે કાપડ દલાલ તોલરામ ગુરુરાની જે ફરાર હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. જે આરોપી જયદીપ સોની સામે અગાઉ પણ 5 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સુરતના ભેસ્તાન પ્રેમનગર વિસ્તારમાં ટેન્કર ચાલકોની બેફામ ગતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઓવરસ્પીડના કારણે બાળકો અને વડીલોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. વારંવાર બનતી આ સમસ્યાને લઈને રહેવાસીઓએ સ્પીડ બ્રેકર મૂકવાની તેમજ ટેન્કર ચાલકો સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મોટી મોટી ગાડીઓ અને પાણીને જે ટેન્કર છે એને ત્રાહી લઈને સુરત શહેરની જે જનતા છે એ ખાસ કરીને વેસ્ટર્ન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા છે. એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે? વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં પાણીને ટેન્કરને લઈને અરજી કરીશું તો શું કહેશું? જી, મારું નામ સાગરભાઈ સાલુંકે છે. હું ઘણી વખત ગેરકાયદેસર બોરિંગનું જે પાણી કાઢવામાં આવીએ છીએ, જેના કારણે ભૂજલને બહુ નુકસાન થાય છે, જેના કારણે પરિવહનને નુકસાન થાય છે. જે આજે મોટા મોટા વાહનો નો એન્ટ્રીમાં ચાલતા હોય, જેના કારણે બહુ એવા સામાન્ય લોકો જે અમારા પ્રેમનગરના સ્થાનિકો લોકો છે આના ભોગ બન્યા છે. કે ગઈ વખતની જ વાત છે કે અમારા ગરીબ મહિલા હતી જે ઝાડુ મારતી હતી, તો આના ઉપર ડાયરેક્ટલી ટેન્કર ચડી ગયું. આ લોકો નશાની હાલતમાં હોય, કેવા નો એન્ટ્રીમાં મોટા વાહનો ચલાવતા હોય, આ લોકોને કોઈની જાનમાલની કઈ સુરક્ષાની ભાન નથી. હા, અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી. આજે 6 દિવસ થઈ ગયા. બસ નિવેદન લખવા માટે બોલાવીએ છીએ. બસ નિવેદન પૂરું થઈ જાય પછી એમ કહે કે પેલા સાહેબને મળી લેજો, આવું સાહેબને મળી લેજો, પણ તો પણ થતાં કંઈ કાર્યવાહી થતી નથી. હવે પોલીસનું કામ છે કે જે ખુલ્લેઆમ જે ચોરી થાય છે, યા ચોરીને રોકવા માટે પણ અમને વાર ઘડી પોલીસ સ્ટેશનનું ચક્કર મારવું પડે છે. કેવી વ્યવસ્થા છે ભેસ્તાન પોલીસ સ્ટેશનની? આ કેવા અમને લોકોને આ લોકો ન્યાય અપાવશે? હવે તો શંકા થઈ રહી છે કે આ લોકો કઈ ઉદ્યોગપતિ અને આ ટેન્કરના જે માલિકો છે આના જોડે કઈ આ લોકો સેટિંગ તો નહીં કરી લીધી છે. આવી અમારે સમાજને અમારા લોકોને શંકા છે. વિજયભાઈ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે? અરજી કરી છે પોસ્ટેમાં, શું કહેશું? જે મારું નામ શિવા સાળુંકે છે અને અમે ગયા 6 દિવસ પહેલાં અમે અરજી કરેલી, પર અરજીનો કોઈ હમણાં સુધી નિકાલ નથી લગાવ્યો. અને ઘણા વખતે ઓવર સ્પીડમાં એ લોકો ગાડી લાવે. અમારા જે 2-3 મહિલા છે રોડ ક્રોસ કરે તો એ લોકોને એ જોઈએ નહીં, ફૂલ સ્પીડમાં નીકળે કે એની જાનની પરવા કરતા નથી. અને અમે આ જે ચોકડી છે, જે કાંટાની ચોકડી છે, ત્યાં 3 મહિના પહેલાં એક મહિલાના પગ ઉપર એ લોકો ટેન્કર ચડાવી દીધું. તો આ મહિલાને બી ઈજા થઈ, પણ એના ઉપર બી ત્યારે કોઈ કાર્યવાહી થતી નથી. તો અમારું કહેવાનું એક જ છે કે આ ટેન્કરો બંધ થવું જોઈએ, નહીં તો આજે નહીં બંધ થશે તો કાલે ઉઠીને અમે જનતા રેડ કરીશું. બીજા એક બેન છે, એમની જોડે આપનું શું નામ છે ને શું કહેશું? આ ટેન્કરને લઈને કેટલા તકલીફ પડે? મારું નામ રીના ગુડ્ડુસિંહ રાજપૂત છે. ટેન્કરવાળુંને એવું છે ને કે એ ટર્ન મારે ને તો એટલું ફાસ્ટમાં ટર્ન મારે કે કોઈ ઠોકાઈ હો જાય આગળ તો કોઈ એને દેખાતું નથી. એટલું ફાસ્ટથી અહીંયાથી બહુ બેકાર ટર્ન મારે છે. એટલે મારી મમ્મીની લાડી લે રોડ ઉપર તો એ અમને બધી ખબર લાગે છે. બસ મને એટલું જ. જી, તો બિલકુલ આ સ્થાનિક હતા જે ત્રાહિમામ છે ટેન્કરને લઈને, મોટી ગાડીઓને લઈને, ખાસ કરીને જ્યારે
ટર્ન મારતા હોય ત્યારે સ્પીડમાં મારતો હોય એનો એ લોકોને એ આરોપ છે. જ્યારે આરોપ એવું છે કે ખાસ કરીને જ્યારે મોટો ટેન્કર હોય પાણી ભરીને આવતો હોય ટર્ન મારતો હોય ને એનામાં જે મહિલા હોય કે પુરુષ હોય બુઝુર્ગ હોય કે બચ્ચા હોય એ કોઈ ધ્યાન નથી આપતા, એમાંથી જ એ લોકો નીકળી જાય છે. એમાં કેટલા એક્સિડન્ટને પણ ઘટના બને છે પણ પોલીસ એમાં કંઈ કરતી નથી. એ આરોપ લગાવી રહી છે સ્થાનિક. અને ખાસ કરીને 7-8 દિવસ પહેલાં જ્યારે આ લોકો વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં અરજી કરી તેનું હજી નિકાલ નથી આવી આરોપ સાથે એ લોકો અહીંયા હલ્લાબોલ કરી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. સુરતના ડિંડોલી વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે, જ્યાં મલ્હાર પાનની દુકાનમાં મલ્હાર પાનની દુકાન છે ત્યાં 18 માર્ચની મોડી રાત્રે 3 તસ્કરોએ શટર તોડી માવા, સિગારેટ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે વિસ્તારમાં અસામાજિક તત્વોનો ડર હજુ પણ યથાવત છે અને આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ ઘટનાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચિંતાનો માહોલ છવાયો છે. સુરતના નવાપરા વિસ્તારમાં અશાંત ધારાના ભંગ અંગે ધારાસભ્ય અરવિંદ રાણા આક્રમક બન્યા હતા. મિલકતોની ખોટી તબદીલી મામલે કલેક્ટર અને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. તેમજ તંત્રના મેળાપીપળાથી હિન્દુઓ અસલામતી અનુભવતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે હિન્દુઓના પલાયન રોકવા ખરીદનારની વિગતનું પોસ્ટર લગાવવાની માંગ ઉઠવા પામી છે. તો લગભગ 37 જેટલી મિલકતોમાં વિધર્મી પરિવારને આપણે આ મિલકત ટ્રાન્સફરની મંજૂરી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. આ એક ખૂબ જ ચિંતાનો વિષય એટલા માટે છે કે હવે સ્થાનિક જે રહેવાસીઓ છે એ રહેવાસીઓને હવે વિધર્મી જ્યારે પોતાના પરિવાર સાથે રહેવા આવે છે ત્યારે સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડે છે. એની વારંવારની મેં રજૂઆત કરી છે અને એના આધારે હવે હિન્દુ જે છે એ પરિવાર પોતાનો પરિવાર છોડીને આ રીતે આ વિસ્તાર છોડી જવા માટે સંમત થયો છે, તૈયાર થયો છે. ત્યારે તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં કથિત યોગ ગુરુ પ્રદીપ જેની સામે એક નવો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ત્યારે કથિત યોગ ગુરુ પ્રદીપ મામલે એક નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. વાઘના ચામડાના સિંહાસન ઉપર બેસવાનો શોખીન હતો પ્રદીપ. ત્યારે આશ્રમના સિંહાસન ઉપર વાઘનું ચામડું પાથરતો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. ત્યારે જાગૃત નાગરિકી વન વિભાગમાં આ અંગે ફરિયાદ પણ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આ સાથે જ આશ્રમ પર ગેરકાયદેસર હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આશ્રમ ગેરકાયદેસર છે તેવા આરોપો પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં કથિત યોગ ગુરુ પ્રદીપ મામલે આ નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જ્યાં જે વાઘના ચામડાના સિંહાસન ઉપર બેસવાનો શોખીન હતો પ્રદીપ તેવા જે સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આશ્રમના સિંહાસન ઉપર વાઘનું ચામડું પાથરતો હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ત્યારે આ અંગે જાગૃત નાગરિકે વન વિભાગને પણ ફરિયાદ કરી હતી. ત્યારે સાથે જ આશ્રમ પણ ગેરકાયદેસર હોવાના જે આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ નકલી નોટ કૌભાંડને મામલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે કથિત યોગ ગુરુ જે આ મામલે મહત્વનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જે કથિત યોગ ગુરુ પ્રદીપ જે વાઘના ચામડા પર બેસવાનો શોખીન હોવાના સમાચાર સામે આવે છે. 2 કરોડની નકલી નોટો મામલે જે મુદ્દો સામે આવ્યો હતો અને આ મામલે જે નવા સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે, જ્યાં કથિત યોગ ગુરુ પ્રદીપ જે વાઘના ચામડા પર બેસવાનો શોખીન હોવાનું સામે આવ્યું. હવે આશ્રમ બંધ થાય ને સીલ વાગે ને પછી એ પ્રોપર્ટી પંચાયતને હવાલે કરે એવી પરિસ્થિતિ થાય તો સારું છે. ડુપ્લિકેટ 2 કરોડની ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે, કઈ દૃષ્ટિએ તમે જુઓ છો? એ તો હવે અમારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે 500ની નોટ લઈને જવું પર અઘરું થઈ ગયું છે. શું કહે છે જ્યાં 500ની નોટો લઈને જાઓ છો તો? દુકાનવાળાને બધા ઓળખીતા હોય છે એટલે તું તો ઢોણ પાડી ને એમ કરીને વાત કરે છે ને નોટ જોવામાં આવે છે ને નામ લખવામાં નંબર આવે છે. 3 દિવસ પહેલા કથિત યોગ ગુરુ પ્રદીપજી છે તે 2 કરોડની નકલી નોટના કૌભાંડમાં પકડાયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની હાલ અત્યારે ધરપકડ પણ કરી લીધી છે. તો બીજી તરફ એક નવો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે અને હાલ અમે જે છે તે તેના સત્યમ યોગ ધામની
આશ્રમ પાસે જ ઊભા છીએ અને ખાસ કરીને કહી શકાય કે આ જે ઘટના બનવા પામી ત્યારે તેના સાધકો દ્વારા જે છે તે ગેટની બહાર ચોકથી લખી દેવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારના વ્યક્તિઓએ અંદર પ્રવેશવું નહીં, તેમજ જો કોઈ પ્રવેશવામાં આવશે તો તેની ઉપર કાયદેસરના કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ તેઓ દ્વારા લખી દેવામાં આવ્યું હતું. પરંતુ જે ફોટા જે છે વાયરલ થતાની સાથે જ તેઓ દ્વારા ફરીથી સાફ કરવામાં આવ્યું હતું. સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે અહીં જે આ ચોકથી સાફ કરવામાં આવ્યું છે તેઓ દ્વારા પણ હાલ અત્યારે અહીં સાફ કરી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ આની અંદર કહી શકાય કે એક નવો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે કે યોગ ગુરુ જે છે તે પોતાની જાતને મહાન દેખાડવા માટે વાઘના ચામડા ઉપર બેસતો હતો, પોતાના સિંહાસન ઉપર વાઘનું ચામડું પાથરતો હતો, પરંતુ એક જાગૃત નાગરિકે તેના ફોટા પણ પાડ્યા હતા અને વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ એવા આક્ષેપો પણ ઉભા થઈ રહ્યા છે કે સ્થાનિકો દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે મોડી રાત્રે કહી શકાય કે અહીં જે મહિલાઓ પણ આવતી હતી, તેમજ આજે કથિત યોગ ગુરુ જે છે તે મોડી રાત સુધી જે સ્ત્રીઓ સાથે વાત કરતો હતો તેવા પણ આક્ષેપો ઉઠ્યા છે. તો બીજી તરફ ગામના સ્થાનિકો જે છે તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે કે આ જે કૌભાંડ થતા 500નું ડુપ્લિકેટ નોટનું જે કૌભાંડ થતાની સાથે જ ગામમાં પણ ક્યાંક ને ક્યાંક એવું વાતાવરણ ફેલાયું છે કે લોકો જે સ્થાનિકો 500 રૂપિયાની નોટ લઈને જાય છે, ક્યાંક વાપરવા માટે જાય છે, તો એ 500 રૂપિયાની નોટમાં જે વ્યક્તિ લઈ જાય છે તેનું નામ તેમજ નંબર તેમજ સરનામું પણ લખવામાં આવે છે તેવો આક્ષેપો પણ હાલ અત્યારે કર્યા છે. કારણ કે આ જે 2 કરોડ રૂપિયાની જે ડુપ્લિકેટ નોટો જે પકડાય છે તેને કારણે ભોગવવાનો વારો જે છે તે સ્થાનિકોએ પણ આવ્યો છે તેવો આક્ષેપ હાલ અત્યારે ગ્રામજનો કરી રહ્યા છે. કેમેરા પર્સન ધીરજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટના ઈશ્વરીય ગામમાં કડવા પાટીદાર મહાસંમેલન યોજાયું હતું. સંમેલન દરમિયાન સાંસદ પરસોત્તમ રૂપાલાએ સામાજિક મૂલ્યો ઉપર ગંભીર ટકોર કરી હતી. તેમણે કહ્યું કે લગ્ન ખર્ચામાં આડંબર વધી રહ્યો છે અને મૂલ્યો ઘટી રહ્યા છે. વડીલોને ડસ્ટબિન સમાન ગણવાની માનસિકતા ખૂબ જ ચિંતાજનક છે. તેમજ વધુમાં કહ્યું કે આ અંગે ચિંતન નહીં કરીએ તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. એ કઈ આપણે કહેતા હોય કે આજે આપણે જ આ બધું કરી નાખ્યું છે એવું નથી. ધીમે ધીમે આ બધા પરિવર્તનો આવતા હોય છે. કેટલાક સમયની જરૂરિયાત પ્રમાણે આવતા હોય છે, કેટલાક સામાજિક જરૂરિયાતના પ્રમાણે આવતા હોય છે, અને કેટલાક સમાજની ઉપર બીજી જે અસરો આવતી હોય એમાંથી આવતા હોય છે, દેખાદેખીથી આવતા હોય છે. એ બધા એમાંથી આવેલા છે. માનો કે આપણી આ પ્રી વેડિંગ કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ એ અડખે પડખેથી આપણામાં આવી ગયું. આ ફલાણા થયું, જમાવટ થઈ એટલે એ હાલ્યું, તે પછી પકડી લીધું, ફલાણા ભાઈ આમ કર્યું તો આપણે આમ કરવું. એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમૂજ જેવું નીકળે કે આ એમ કરતા કરતા શરૂ થઈ ગયું હોય. જસદણના ખાંડા હડબતિયા ગામે યોજાવાનું સમસ્ત કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન રાજકીય દબાણને કારણે રદ કરવામાં આવ્યું છે. ત્યારે કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાના જણાવ્યા મુજબ હવનમાં હાજર રાજકીય આગેવાનોએ સંમેલન રોકવા માટે ઇરાદાપૂર્વક હસ્તક્ષેપ કર્યો હતો અને સરકારી અધિકારીઓ ઉપર દબાણ કરીને પરમિશન ન આપવાનો પ્રયત્ન કર્યો હતો. આથી સમાજના કાર્યક્રમને સફળતાપૂર્વક યોજવા અવરોધ આવ્યો છે. રાજકોટ ખાતે ગોંડલ ચોરડી હાઈવે પર જમીન વિવાદ ગરમાયો છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ખેડૂત વચ્ચે જમીન સંપાદનને લઈને ઘર્ષણ થયું હતું. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે હાઈવે ઓથોરિટી દ્વારા જબરજસ્તી કામગીરી થઈ રહી હોવાના ખેડૂત દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતે ઉચ્ચ સ્તરે લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર કટુડા ગામ નજીક મોડી રાત્રે ટ્રિપલ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઓવરસ્પીડ કાર આવતા યુવાનોને 2 બાઇકને ટક્કર મારતા મહેશ રબારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસે શંકાસ્પદ કારના મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જામખંભાળિયામાં પીજીવીસીએલના સ્ટોરમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પીજીવીસીએલ અધિકારીઓની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં પોલીસે જામનગરના 3 અને જામખંભાળિયાના 2 એમ કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આરોપીઓ પાસેથી મોબાઈલ સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. એ મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. આ જે બંને આરોપીઓ છે તેમનું નામ છે અશોકભાઈ મોહનભાઈ કંજારિયા અને ધર્મેન્દ્રભાઈ મકવાણા. આ બંને ત્યાંથી અમને મળી આવ્યા હતા. આમની પાસેથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે તે જૂના એલ્યુમિનિયમના જે વાયર છે તે 3500 અને 85 કિલોગ્રામ જેટલા જે વજન છે તે અમે એની રિકવરી કરી છે. તદુપરાંત તેમે જે મોબાઈલ ઉપયોગ કર્યા છે, જે બાઇક ઉપયોગ કર્યો છે અને અન્ય જે કોઈ સાધનો છે તે તમામ અમે મુદ્દામાલ જપ્ત કરેલો છે. અંદાજિત 12 લાખ જેટલો જે મુદ્દામાલ છે એ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. આ બંને જે આરોપીઓ છે તેને એરેસ્ટ કરી અને તેના અમને તારીખ 23 સુધીના રિમાન્ડ મળી આવ્યા છે. ઊંડાણપૂર્વક આમાં તપાસ કરતા અન્ય 3 આરોપીઓના નામ પણ આમાં ખુલવા પામ્યા છે. જે અન્ય 3 આરોપીઓ છે તેમને અમે આજે કાયદેસરની અટક કરી છે. સુરેન્દ્રનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં લોન અને વ્યાજખોરોનું ચુંગાલમાં ફસાયેલા લોકો માટે એક વિશેષ અરજી મેળો યોજાયો હતો. અરજદારોની અરજીઓ લેવામાં આવી અને તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગરીબ લોકોને બેંક દ્વારા સસ્તી લોન મેળવવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે અરજી મેળામાં એએસપી વેદિકા બિહાની અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ હાજર રહ્યા હતા. આજે આ પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી જે વ્યાજખોરો સામે જે લોકોને ચુંગલમાંથી છોડાવવા માટે જે પ્રોગ્રામનું આયોજન થયું હતું ત્યાં બેંકની જે વિવિધ યોજનાઓ છે એના માટેની માહિતી બધાને આપી. ખાસ કરીને જે ગ્રામ્ય લેવલે બેંકની પાક ધિરાણ છે, પશુઓ સામેનું ધિરાણ છે, સ્વામિત્વ યોજના છે, મુદ્રા લોન છે, એ વિવિધ યોજનાની માહિતી આપી અને સાથે બીજા અમુક જે લોકોના પ્રશ્નો હતા સિબિલ વિશે થોડીક જાણકારી આપી. सीपी सर की इलीगल मनी लैंडिंग को लेकर स्पेशल ड्राइव चल रही है. उसी के तहत आज सुरेंद्रनगर डिवीजन में लोन मेला का आयोजन करने में आया. इस लोन मेला में गुजरात ग्रामीण बैंक, बैंक ऑफ इंडिया, स्टेट बैंक ऑफ इंडिया और यूको बैंक के प्रतिनिधि थे. साथ में हमारे अर्बन कॉमन डेवलपमेंट के जो ऑफिसर है हितेश भाई, वह भी प्रेजेंट थे. तो इस लोन मेला के अंदर सरकार की जितनी भी स्कीम्स है, चाहे वो पीएम विश्वकर्मा हुई, स्वनिधि हुई, पीएम स्वामित्व, सेल्फ हेल्प ग्रुप्स को लेकर जो स्कीम्स है, उन्हीं सब स्कीम्स के बारे में माहिती देने में आई. રાજ્ય સરકાર દ્વારા માછીમારો માટે ડીઝલના ભાવમાં કરવામાં આવેલો વધારો પરત ખેંચવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 22.43 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો હતો. ત્યારે ભાવ વધારો મોકૂફ રખાતા સલાયાના સાગરખેડૂઓમાં ખુશીની લાગણી જોવા મળી. જે સરકારના આ એક નિર્ણયથી હજારો પરિવારોની રોજીરોટી બચી ગઈ છે. ત્યારે સલાયા પંથકમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. અને જે સરકાર ડીઝલનો ભાવ વધાર્યો હતો 22.5 રૂપિયા, એ હમણાં ઈદના દિવસે અમે જે રજૂઆત કરી હતી એમાંથી જે રાહત મળી છે, ભાવ ઓછો કર્યો છે, એ અમને બે ખુશી મળી છે. ડીઝલની પણ ભાવ ઓછો કર્યો એ ખુશી મળી છે અને ઈદની પણ ખુશી મળી છે. અમારે જે માલમાં પણ હમણાં ભાવમાં ઘટાડો કરી નાખ્યો છે એમાં પણ અમને તકલીફ થાય છે અને જે ડીઝલમાં ભાવ વધાર્યો એમાં બહુ વધારે તકલીફ હતી. એટલે સરકારની રાહતથી અમે બહુ ખુશી મનાવીએ છીએ. ઈરાન ઇઝરાયલના યુદ્ધના વચ્ચે જે ભાવ વધારો 22.5 રૂપિયાનો માછીમારોને ડીઝલ ઉપર લાગવામાં આવ્યો હતો, તો અમે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરતા સરકારે અમારી રજૂઆત સાંભળી અને જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો એ ભાવ પાછો ખેંચવામાં માછીમારો પાસેથી પાછો ખેંચવામાં આવ્યો છે. તો અમને ઈ ન્યૂઝ છે ને ઈદના દિવસે મળી છે. એક તો ઈદની ખુશી હતી ને બીજા નંબરમાં ભાવ ઘટાડાની પાછી ખુશી અમને મળી છે. તો અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.